બધાએ કાઢી, માણસની ખબર તો હવ કાઢે, પણ જે માણસ કહે કે માલની ખબર કાઢવી તો વાત બહુ મોટી છે ને. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હવે જુઓ, રાધુને હમણાં મેં સવારના 8થી તે સાંજના 4 વાગ્યા સુધી ફરજામાં ખુલ્લી રાખી છે, કેમ કે એને અળહામાં ઘણો ફેર છે અને પોતે લીલો સારો કે હુકલ સારો નથી ખાતી. તો જુઓ, ટોપરાનો ખોળ અને ગોળ અને કપાસિયાનો ખોળ, કારણ કે ગોળ નકરો નથી ખાતી એટલે ફરજિયાત આ 2 વસ્તુ નાખવી પડે છે. એટલે ખાતી નથી તો એની શક્તિ પ્રમાણે કંઈક દેવું તો જોઈએ ને. હાલ હાલ જુઓ, અળહામાં ઘણો ફેર છે. હવે તો ઘણો ખરો ઉતરી ગયો છે. હમણાં તો અમે છૂટી મેળ દઈ છીએ ફરજામાં, અને રાધુની ખબર બહુ બધાએ કાઢી, માણસની ખબર તો હવ કાઢે, પણ જે માણસ કહે કે માલની ખબર કાઢવી તો વાત બહુ મોટી છે ને. જેટલાએ વિડીયો જોયો છે ને રાધુનો, એટલા એ બધાએ ફોન કરીને ખબર કાઢી, ભાઈ તમારી રાધુને કેમ છે, તમારી રાધુને, અમારી રાધુને સારું છે ભાઈ, તમારો આભાર, ફોન કર્યો, કોમેન્ટો કરી એ બદલ. જો રાધુને હાવ સારું છે. અને રાધુને હવે પછી 5 વાગ્યા હકવવા લઈ જાઓ.